નમસ્કાર દર્શક મિત્રો, ચંચળ ન્યૂઝના ફેસ ટુ ફેસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું સંજય ઉપાધ્યાય. આજે ફેસ ટુ ફેસ કાર્યક્રમમાં વાત કરીશું આરોગ્ય સંબંધી, ખાસ કરીને એક એવી આરોગ્ય સંબંધી વાત કે જેણે સૌને ચિંતામાં મૂક્યા છે. છેલ્લા થોડા સમયથી યંગ જનરેશન, જે યુવા અવસ્થામાં હોય, તેમને અચાનક હાર્ટ એટેક આવે છે અને તેમનું મૃત્યુ પણ થાય છે. આવા બનાવો સમાજમાં સતત વધી રહ્યા છે. ત્યારે આવા બનાવોનું કારણ શું છે? યુવાનોમાં હૃદયરોગ શા માટે એટલો વધી રહ્યો છે? અને હૃદયરોગથી બચવા માટે શું સાવધાની લોકોએ રાખવી જોઈએ? આ અંગે ચર્ચા કરવા માટે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા તબીબ ડૉક્ટર આનંદ ચૌધરી. ચૌધરી સાહેબ, આપનું સ્વાગત છે. થેન્ક યુ. ચૌધરી સાહેબ, સૌ પ્રથમ વાત કરીએ, ખાસ કરીને છેલ્લા થોડા સમયથી જોઈએ છીએ માધ્યમોમાં, સમાચારોમાં, યુવાનો, કેમ કે જ્યારે સેલિબ્રિટીઝ કોઈનું ડેથ થાય ત્યારે તરત લોકોના ધ્યાનમાં આવે, બાકી આજુબાજુ તો આવા બનાવો બનતા હોય છે. યુવાનોમાં જે રીતે હૃદયરોગ, સડન કાર્ડિયાક એરેસ્ટ આવે છે અને ડેથ થાય છે, આની પાછળના કારણો શું દેખાય છે? હું ખાસ કરીને તમારી બધી જે પણ શ્રોતાગણ છે એનું જણાવીશ કે જે અત્યારની સિચ્યુએશન છે, જે અત્યારનો સમય ચાલી રહ્યો છે, અને થોડાક 5-10 વર્ષ કે 20 વર્ષ પાછળ જઈએ તો ત્યારે મીડિયા એટલું બધું નહોતું કે એટલા બધી અવેરનેસ નથી. પણ આજના યુગની અંદર જ્યારે યુગ એટલો બધો ફાસ્ટ થઈ ગયો છે ત્યારે આપણે જોઈએ છીએ કે આપણી આજુબાજુ ઘણી વખત 15 વર્ષથી કરી અને 50-55 વર્ષ સુધીના કે જે એક્ટિવ જિંદગીનો એક લાઈફનો એક ગાળો હોય છે, એની અંદર આ પ્રકારના આપણે કિસ્સાઓ જોવા મળે છે. ખાસ કરીને સડન કાર્ડિયક ડેથ કહીએ છીએ, અથવા અમારી ભાષામાં એને સડન કાર્ડિયક એરેસ્ટ કહેવામાં આવે છે. ખાસ કરીને ક્યારે સડનલી હાર્ટ બંધ થઈ જાય છે. તો મુખ્ય કારણો આપણે જોવા જઈએ તો સૌથી પહેલું કારણ, જો અમને કોઈ મેડિકલ ટર્મિનોલોજીમાં કહે તો અમે એ કારણને કહીએ છીએ પહેલાં જીનેટિક્સ આવે, કે મધર ફાધરના અમુક જીન્સ એવા હોય છે જેની લીધે ઘણી વખત હાર્ટની અંદર કુદરતી રીતે એવા બધાના એ પ્રકારના પ્રોબ્લેમ્સ હોય છે. ખાસ કરીને એની ચેનલ્સના પ્રોબ્લેમ હોય, એની ઇલેક્ટ્રિકલ સર્કિટના પ્રોબ્લેમ હોય, ઘણી વખત એની માંસપેશીના પ્રોબ્લેમ હોય, એ વાલ્વનું પ્રોબ્લેમ હોય, કન્જેનાઇટલ હાર્ટ ડિઝીઝ હોય છે ઘણાને. તો આ બધા કારણો ભેગા થાય ત્યારે ક્યારેક એવું બને કે 501, 1001 કે ઘણી વખત 1,01 આ બધા પ્રકારના જે ચેન્જીસ છે હાર્ટના, એ એની અંદર જોવા મળે છે. પણ પેશન્ટ કે દર્દી હોય છે એને એ ખબર નથી હોતી કે આ મને કયા પ્રકારની તકલીફ છે. તો ઘણી વખત અમે એવું જોતા હોઈએ છીએ કે જ્યારે પેશન્ટને આવી કોઈ તકલીફ થતી હોય છે સડનલી, ત્યારે ઘણી વખત એટલો સમય નથી મળતો કે આપણે એને હોસ્પિટલ સુધી લઈ જઈ શકીએ, અને ઇવન હોસ્પિટલ પહોંચાડ્યા પછી પણ ઘણી વખત આપણે એને બચાવી નથી શકતા. અને મોટાભાગના કિસ્સામાં મોર દેન 70% તો એવું બને છે કે પેશન્ટનું મૃત્યુ છે સડન લોસ ઓફ કોન્શિયસનેસ થયા પછી ક્યારે ભાનમાં આવતો નથી. ઇવન આપણે એને CPR આપીએ છીએ, માઉથ ટુ માઉથ બ્રીધિંગ કરાવીએ, કે બીજી પણ એને એસિસ્ટેડ મેડિકલ એડવાઇસ ટ્રીટમેન્ટ આપતા હોય, પણ છતાં ઘણી વખત આપણે આ જે તકલીફ છે એને આપણે નિવારી નથી શકતા. અને મોસ્ટલી એવું જોવામાં આવે છે કે આ બધી તકલીફો પાછળ ઘણા બધા કારણો છે. અને જે આજકાલની લાઈફસ્ટાઈલ છે, જે આજકાલની રહેણીકરણી છે, ફાસ્ટ યુગ છે, બધું જ પોતાના હાથમાં છે, મોબાઈલથી કરીને પામ ટોપ, લેપટોપ ને બધું. તો આ બધી વસ્તુને જ્યારે આપણે એક સાથે રાખીએ ત્યારે એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આપણે આપણા તરફથી એવી ઉણપ રહી જાય છે કે આપણે આ પ્રકારના જે ડિઝીઝ છે એને સમજવામાં કે એને એના નિષ્ણાતો દ્વારા એની તપાસ કરવામાં ક્યાંક આપણી થોડીક બેદરકારી હોય છે. એના લીધે પણ ઘણી વખત આવી પ્રકારની
ઘટનાઓ બનતી હોય છે. સાહેબ, 2019નું પેન્ડેમિક વર્ષ હતું કોરોનાનું. સામાન્ય રીતે લોકો પ્રાથમિક ચર્ચાઓ એવી કરે છે કે આ કોરોનાનું જે પેન્ડેમિક વર્ષ હતું એના પછી જે દવાઓ બધાએ લીધી, કોરોના થયો અથવા તો જે રસીઓ લીધી એને કારણે પણ લોહી ગંઠાવાની કેવી સમસ્યાઓ થાય છે. એક એમડી નિષ્ણાંત તરીકે આપનું શું આમાં અભ્યાસ છે, શું સંશોધન છે? મને 100% એવું વિશ્વાસ હતો કે સંજયભાઈ તમે આ પ્રશ્ન મને બધે પૂછશો. ઘણું બધું આ બાબતે ડિસ્કસ થઈ ગયું છે. સરકાર તરફથી હંમેશા આ જે મુદ્દો છે એને પ્રાથમિકતા આપી છે. ખાસ કરીને જે ફાઇઝરની અને જોન્સનની જે વેક્સિનો હતી ઇન્ટરનેશનલ લેવલની, એમાં ક્યાંક એ લોકોના જે બહારના સ્ટડીઝ છે એમાં એ લોકોએ જોયું હતું કે ક્યાંક કોઈક જગ્યાએ અમુક દર્દીઓની અંદર ક્લોટિંગ થવાની શક્યતાઓ વધેલી હોય છે. પણ આપણી જે કોવેક્સિન વેક્સિન જે પૂનામાં બનેલી છે એમાં આ લોકોએ હેલ્ધી વોલેન્ટિયર અને જે કોરોનાથી પીડિત હતા જેણે વેક્સિન લીધી હતી અને જે હેલ્ધી વોલેન્ટિયર હતા જેણે વેક્સિન લીધી હતી પણ એને કોરોના થયો નહોતો, આ બંને જે પબ્લિક હતી એ લોકોનું હેડ ટુ હેડ એ લોકો ICMR ઇન્ડિયાએ સ્ટડી કરેલો હતો. એમાં ક્યાંય પણ એવું જોવા નથી મળ્યું કે હેલ્ધી વોલેન્ટિયર હતા એણે વેક્સિન લીધી તો એના બ્લડ ક્લોટિંગની શક્યતા વધી ગઈ, કે જેને કોરોના વેક્સિન લીધી છે, જેને કોરોના ઓલરેડી થયેલો હતો ને વેક્સિન લીધી હતી પાછળથી, તો એ લોકોમાં પણ આ પ્રકારનું ક્લોટિંગની શક્યતાઓ વધી ગઈ. પણ એક વસ્તુ નક્કી છે કે આ જે વાયરસ છે એ નિશ્ચિતપણે આપણી જે ક્લોટિંગ સિસ્ટમ છે, જે આપણી હિમોસ્ટેટિક સિસ્ટમ છે એને ટાર્ગેટ કરી છે. લીવરની અંદરથી બનતા જે એન્ટીકોગ્યુલન્ટ્સ છે એને થોડીક ટાર્ગેટ કરી છે. અને જે ગંઠાઈ જવાની કે લોહી ગંઠાઈ જવાની જે પ્રક્રિયા છે એને એક્સેલરેટ કર્યું છે, એક્ઝેજરેટ કરી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને ખાસ કરીને જે લોકો કોરોનાથી પીડિત હતા, ઇવન જે લોકોને સામાન્ય કોરોના થયો હતો એ પણને હજી પણ 4-5 વર્ષ સુધી આપણે જોયું છે કે એ લોકોમાં પણ ક્લોટિંગની શક્યતાઓ થોડીક વધારે જોવા મળે છે. પણ જે ફેક્ટ છે એ આ છે કે વોલેન્ટિયરમાં અને ઇવન કોરોના પેશન્ટ જેણે વેક્સિન લીધી એમાં ક્યાંય પણ એવું ક્યાંય નથી આવ્યું કે જે લોકો હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ છે જેણે વેક્સિન લીધી છે એમાં વેક્સિનના લીધે કોઈ જાતની થ્રોમ્બોએમ્બોલિક ફિનોમિના વધારે જોવા મળી હોય. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી નોર્મલ થિંગ. એક વસ્તુ છે કે જે કોરોના વાયરસને લીધે જે પ્રોટીન ચેન્જીસ થાય છે આપણા બોડીની અંદર, જે સેલની અંદર જે એને ટાર્ગેટ કર્યા છે, ખાસ કરીને લંગ્સ છે, બરાબર છે, તો અમુક ઓર્ગનની અંદર એને જે પ્રોબ્લેમ ક્રિએટ કર્યા છે એના લીધે નો ડાઉટ થોડીક અમુક પેશન્ટ્સોમાં 1,00,000 હોય કે 50,000 હોય કે એમાં ઘણી વખત એવું જોવા મળ્યું છે કે એને વિધાઉટ એની રીઝન ક્યારેક ક્લોટિંગની શક્યતાઓ વધી છે. ખાસ કરીને એને ડીવીટી, ડીપ વેન થ્રોમ્બોસિસ થયા છે, ઘણાને હાર્ટ રિલેટેડ ઇસ્યુ થયા છે. તો આ બધા પ્રોબ્લેમ થયેલા છે, પણ ડઝન્ટ મીન કે એ લોકોને વેક્સિન જોડે કોઈ રિલેશન છે. ધ પ્રોબ્લેમ ઇઝ વિથ કોવિડ વાયરસ. અને વાયરસ હંમેશા આપણે જોઈએ છીએ સ્મોલ પોક્સથી કરીને અત્યારે પેન્ડેમિક આપણે અહીંયા સુધી આવ્યા છીએ, કોરોના સુધી, ઘણા બધા વાયરસો એવા હતા કે જેણે માણસોના ખૂબ લોકોની જાનો લીધી છે. પણ હજી સુધી પણ 100% એનું જે નિદાન છે એ નથી કરી શક્યા, કારણ કે એક્ઝેક્ટલી વાયરસ કયા પ્રોટીન એવા જનરેટ કરે છે કે જે આ સિસ્ટમોને આપણે જે હિમોસ્ટેટિક સિસ્ટમ છે એને એ ડિરેન્જ કરે છે ને એના લીધે ઘણી વખત ક્લોટિંગની શક્યતાઓ બનતી હોય છે. ખાસ કરીને બ્રેનની અંદર પણ થઈ શકે, હાર્ટમાં પણ થઈ શકે અને પેરિફરલ જે આપણા જે લિમ્સ છે એમાં પણ થઈ શકે. મેં પણ ઘણા બધા પેશન્ટ એવા યંગ જોયા છે કે જે લોકોના ડી ડાયમર વધારેલા છે, હોમોસિસ્ટિન લેવલ વધ્યા છે અને એ લોકોને ઘણી વખત પણ ટ્રાન્ઝિયન્ટ સિસ્ટેમિક એટેક જે અમુક ઉંમરના છે 50-55 એ લોકોને પણ મગજની અંદર ફ્લો જે બ્લડનો ઓછો થયો છે એના લીધે ઘણા લોકો અત્યારે એસ્પિરિનને એ દવાઓ ખાતા હોય છે. પણ મને એવું લાગે છે કે જે આ બે વસ્તુ ભેગી કરે છે કે વેક્સિનના લીધે થાય છે, દેટ ઇઝ ટોટલ મિથ. સાહેબ, તમે તો ખૂબ જ વર્ષોથી પ્રેક્ટિસ કરી રહ્યા છો ભુજમાં, કચ્છ જિલ્લામાં તબીબી ક્ષેત્રે. યંગ જનરેશનમાં જે હાર્ટ એટેકનું પ્રમાણ છે એ છેલ્લા થોડા વર્ષોમાં વધ્યું હોય એવું તમને લાગે છે? 100%. ખાસ કરીને મેં જોયું છે કે ઇવન અમે યંગ પેશન્ટના પણ હાઈ બ્લડ પ્રેશર ચેક કરતા હોઈએ છીએ. ઇવન 15-17 વર્ષના કે 18 વર્ષના છોકરા આવે છે એના પણ અમે બ્લડ પ્રેશર ચેક કરીએ છીએ. ઇવન યંગર પેશન્ટના પણ ચેક કરતા હોઈએ છીએ. અને મોસ્ટલી જેટલા પેશન્ટ અમે જોતા હોઈએ છીએ એમાં એવું અમે જોવા મળ્યું છે કે ખાસ કરીને ઓબેસિટી આજના જમાનાનો એક બહુ મેજર ઇસ્યુ છે. ખાસ કરીને જંક ફૂડ રિલેટેડ, લાઇફસ્ટાઇલ ચેન્જીસને લીધે અને બીજા ઘણા બધા ઇનહેરિટેડ ફેક્ટર છે. પણ ઓબેસિટી મેઇન ભાગ ભજવે છે.
બીજું છે ડાયાબિટીસ. યંગ એજની અંદર અમે ડાયાબિટીસ ખૂબ જોઈ રહ્યા છીએ. અને ઇન્ડિયા છે, આપણું સાઉથ વેસ્ટ એશિયા છે, એમાં ડાયાબિટીસનું દુનિયાના બીજા દેશોની કમ્પેરિઝનમાં આપણો જે એરિયા છે એમાં ડાયાબિટીસનું ખૂબ પ્રમાણ છે. અને આ ડાયાબિટીસ અને ઓબેસિટી જ્યારે આવે છે તો એની સાથે સાથે ફેટી લીવર પણ હોય છે, બ્લડ પ્રેશર પણ સાથે હોય છે. તો આ બધા જે સાયલન્ટ કિલર ડિઝીઝ છે એ ઘણી વખત સાયલન્ટ રહે છે, એ જલ્દી ઓળખાતા નથી, એમાં સિમ્ટમ્સ ઘણી વખત આવતા નથી. અને ઘણી વખત લોકો રેગ્યુલર જો ચેકઅપ ન કરાવતા હોય તો ક્યારેક એવું બને છે કે સડનલી પેશન્ટ અમારી પાસે આ રીતે બ્લડ પ્રેશર શૂટઅપ લઈને આવે, કે સડનલી ફર્સ્ટ ટાઈમ ડાયાબિટીસ 400 ડિટેક્ટ થયા હોય, ઓબેસિટીને લીધે એના લીવરના એન્ઝાઇમ ખૂબ વધારે હોય, અને ઓબેસિટીને લીધે બીજા ઘણા બધા પણ ઇસ્યુ થતા હોય છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે, ટાઈપ 2 ડાયાબિટીસ છે, હાઈવન હાઇપરટેન્શન છે, એથ્રોસ્ક્લેરોસિસ હાઈ થાય છે. એથ્રોસ્ક્લેરોસિસ આપણે જોઈએ છીએ કે એસસીડી એટલે કે સડન કાર્ડિયક ડેથ કે સડન કાર્ડિયક એરેસ્ટનું 70% કારણમાં કોરોનરી આર્ટરી ડિઝીઝ છે. એટલે કે જે હૃદયની નળીઓ છે એમાં જે પ્લાક થાય છે એની શરૂઆત તો જન્મતાની સાથે જ થઈ ગઈ હોય છે. એ ધીમે ધીમે એ કોરોનરી હોય, નાની આર્ટરી હોય, મોટી આર્ટરી હોય, એમાં જે અંદરની જે લ્યુમેન છે એ ધીમે ધીમે એથ્રોસ્ક્લેરોસિસને લીધે એક પ્રોસેસ છે જેના લીધે એની અંદરની જે નળી છે એ સંકોચાતી જશે, એની અંદર લિપિડના પ્લેક્સ જામતા જાય છે. અને ઘણી વખત એવું બને છે કે આ પ્લેક ઘણી વખત એસિમ્પ્ટોમેટિક હોય છે. ઇવન 60-70-80% એ પ્લેક આખી નળીને બ્લોક કરે પણ પેશન્ટને સિમ્ટમ નથી હોતા. અને સડનલી પેશન્ટ ક્યારેક સડનલી કોઈ એવી હેવી એક્ટિવિટી કરી નાખે, જેમ કે ઘણી વાર ક્રિકેટ રમતા કે કોઈ એવી એક્સરસાઇઝ કરે, સ્વિમિંગ કરે છે કે ટેબલ ટેનિસ, ક્રિકેટ, વોટ એવર તમે સ્પોર્ટ લો, પેશન્ટને તમે ગ્રાઉન્ડ ઉપર પડી જતા જોવો છો. એનું કારણ એવું છે સડનલી પેશન્ટ એક્ઝર્શન કરે છે ત્યારે જે આ પ્લાક છે એ સડનલી રપ્ચર થાય છે અને ત્યાં ક્લોટ થઈ જાય છે અને એને લીધે કોરોનરી આર્ટરી બ્લોક થાય. અને જેવી બ્લોક થશે ત્યારે પેશન્ટને એવા સિમ્ટમ્સ આવે જેમાં ઘણી વખત પેશન્ટનું હાર્ટ સડનલી બંધ થઈ જતું હોય છે. અને ત્યારે આવા આપણે કિસ્સાઓ જોતા હોઈએ છીએ કે પેશન્ટને આપણે બચાવી નથી શકતા, અથવા બચાવી પણ લઈએ છીએ તો પણ એને ઘણી વખત લાઈફ લોંગ એવી દવાઓ ખાવી પડતી હોય છે જે બ્લડ ક્લોટને બતાવે. સર, આ પ્રકારના કિસ્સા અત્યારે સામાન્ય થઈ ગયા છે. ક્રિકેટ રમતા ફિટ હોય ને ઓચિંતા પડી જાય, દુકાનમાં બેઠા છો ને પડી જાય. સોશિયલ મીડિયા ઉપર આવા ખૂબ જ વિડીયો આવે છે. તો લોકોને માર્ગદર્શન મળે કે આવી સંજોગોમાં લોકો આસપાસ કદાચ આવું કોઈ જોવે તો પ્રાઇમરી શું ટ્રીટમેન્ટ ડૉક્ટર પાસે લઈ જવા એ છે, પણ ત્યારે સ્થાનિકે શું કરી શકાય? જો આપણે સરકારે ખૂબ સારા કેમ્પો ચલાવ્યા છે, સંસ્થાઓએ ખૂબ સારા કેમ્પો ચલાવ્યા છે CPRના, કાર્ડિયોપલ્મનરી રિસસિટેશનના. એના બે જાતના કોર્સિસ હોય છે. એક બેઝિક કોર્સ હોય છે અને એડવાન્સ કોર્સ હોય છે. બેઝિક કોર્સ છે એ બધાને શીખવાડે છે, સ્કૂલથી કરી અને કોલેજથી પછી જે પણ જે અલગ અલગ સંસ્થાઓ છે બધાને બેઝિક લાઈફ સપોર્ટ સિસ્ટમ શીખવાડતા હોય છે. એમાં ખાસ કરીને ચેસ્ટ કમ્પ્રેશન, માઉથ ટુ માઉથ બ્રીધિંગ, અને જરૂરી એના સિવાયની પણ જરૂરી જે સિસ્ટમ છે એક્ટિવેટ કરવાની, જેમ કે 108ને ફોન કરો, નજીકના ડૉક્ટરને તરત જાણ કરવી, પમ્પિંગ ચાલુ રાખવું, માઉથ ટુ માઉથ બ્રીડિંગ કરવું. આ બધી વસ્તુઓ છે એ આપણે તરત કરી શકતા હોય છે અને એનાથી પણ ઘણી વખત જાન બચી જતી હોય છે. એમાં AED આવે છે, ઓટોમેટિક એક્સટર્નલ ડિફિબ્રિલેટર આવે છે. એ ઘણી બધી સંસ્થાઓ, કોલેજો અને મોટી મોટી સંસ્થાઓ હોય ત્યાં પડ્યા હોય છે. જે એક્સટર્નલ ડિફિબ્રિલેટર છે એ 2 પેડનું હોય છે. અને આ 2 પેડ તમે છાતી ઉપર એક બેઝમાં અને એપેક્સમાં એટલે કે નીચેના ભાગમાં લગાડી અને તમે જેવું મશીન ચાલુ કરશો તો એ પોતે મશીન ડિટેક્ટ કરી લેશે કે એની હાર્ટની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી કેવી છે, પલ્સલેસ છે, કાંઈ જ નથી આવતું, એકદમ સ્લો છે, એસિસ્ટોલી એટલે કે ક્યાંક ક્યાંક આવે છે, અથવા એકદમ વધારે આવે છે, જેમ કે 240 છે, 250 રેટ થઈ ગયો છે. તો એ જો શોકેબલ રિધમ હશે તો એને શોક આપશે અને તરત જ પેશન્ટને સર્વાઈવ કરવામાં હેલ્પ કરશે. તો આ AEDs છે, મને એવું લાગે છે કે ભવિષ્યની અંદર દરેક કોલેજો, સ્કૂલો અને કદાચ હેલ્થમાં, જિમ્નેઝિયમમાં આ AEDs રાખવા પડશે. કારણ કે ક્યારેક પણ આવું પેશન્ટને થાય ત્યારે આપણે ક્યાંય ડૉક્ટર આવે કે એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી આપણી પાસે કોઈ બીજો ઓપ્શન નથી હોતો. એક CPR આપી શકીએ, બ્રિધિંગ, માઉથ ટુ માઉથ બ્રિધિંગ, અને આ AEDsનો ઉપયોગ કરી શકીએ છીએ. કારણ જાણી કે આટલો હેલ્ધી માણસ હોય, આપણે ઘણા બધા સાઉથના સુપરસ્ટાર, ઇવન જામનગરના ઓલા કાર્ડિયોલોજિસ્ટ હતા, બીજા ઘણા બધા યંગ ડૉક્ટર્સ હોય, સેલિબ્રિટીઝ હોય, ફિટ હોય, જિમમાં જતા હોય ને એ લોકોને આવું થતું હોય છે. તો એના ઘણા બધા કારણો છે. એવું નથી, જો ફિટનેસ એન્ડ હેલ્થ ઇઝ અ ડિફરન્ટ ઇસ્યુ. ફિટ માણસ ગમે ત્યારે દૂરથી દેખાઈ શકે કે ફિટ છે, બટ હેલ્ધી માણસ ક્યારે હોય કે જ્યારે એના બધા જ પેરામીટર્સ હેલ્ધી હોવા જોઈએ. એના શુગર નોર્મલ હોય, બ્લડ પ્રેશર નોર્મલ હોવું જોઈએ,
અને આપણે બીજા 2-3 વસ્તુ ઘણી વખત બધું રિપોર્ટ કરાવતા હોય પણ 2-3 વસ્તુ નથી કરાવતા હોતા. એમાં એક છે લાઇપ્રોપ્રોટીન એ, એને LPA કહેવાય છે. બીજું છે હોમોસિસ્ટિન લેવલ અને બીજું છે HSCRP, હાઈલી સ્પેસિફિક માર્કર છે ઇન્ફ્લામેશનનો. જો આ 3 રિપોર્ટ પણ આપણે બધા રિપોર્ટમાં એડ કરી દઈશું તો આપણા શરીરમાં ક્યાંય પણ સોજો હશે, ક્યાંય પણ ક્લોટિંગ થવાની શક્યતા પણ હશે તો એ ડિટેક્ટ થઈ શકશે. અને LPA તો એવું પેરામીટર છે ખાસ કરીને લિપિડ્સમાં, જે આપણે બહુ ઓછા જણા કરાવતા હોઈએ છીએ. લિપિડ પ્રોફાઇલ લખીને મૂકી દેતા હોઈએ છીએ, પણ સાથે LPA સાથે લખી નાખવાનું, ApoA ApoB પણ લખી નાખવાનું, જેથી આપણે ખબર પડે કે ઇવન આપણા કોલેસ્ટ્રોલ નોર્મલ હોય પણ છતાંય આપણા LPA જો વધારે હોય, 50થી વધારે હોય, 70, 70, 80 હોય, તો વી આર એટ ધ રિસ્ક ઓફ ડેવલપિંગ એટેક્સ ઓર અધર વાસ્ક્યુલર પ્રોબ્લેમ. તો આ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. કોઝિસની અંદર આપણે એક વસ્તુ જોયું, એક તો ઇનહેરિટેડ હાર્ટ પ્રોબ્લેમ હોય છે. ઘણાને ચેનલોપેથીસ હોય, ઘણાને હાર્ટના જે મસલ હોય એ જાડા થઈ ગયા હોય છે, હાઇપરટ્રોફિક કાર્ડિયોમાયોપેથી કહેવાય છે. ચેનલોપેથીસ હોય છે. અમુક સિન્ડ્રોમ એવા છે, જન્મજાત બ્રુગાડા સિન્ડ્રોમ છે, લોંગ ક્યુટી ઇન્ટરવલ્સવાળા સિન્ડ્રોમ છે, શોર્ટ ક્યુટી ઇન્ટરવલ્સ છે. તો અમુક એવા જે ઇનહેરિટેડ જીનેટિક્સ ડિસઓર્ડર હોય છે જેમાં આપણે ECGથી પિકઅપ કરી શકતા હોઈએ. તો હવે એક ટાઈમ થઈ ગયો છે કે જ્યારે પણ લોકો ફોર્મ ભરતા હોય છે, એ પછી નીટનું ફોર્મ ભરતા હોય કે કોઈ પણ નેશનલ કોઈ પણ એક્ઝામનું ફોર્મ ભરતા હોય, ત્યારે મને એવું લાગે છે કે હવે આ લોકો એક હેલ્થનું પણ એક સેક્શન રાખશે કે જ્યાં હેલ્થની અંદર કેટલા હેલ્થ પેરામીટર્સ એના ક્લિયર છે એ પણ હવે જોશે. આમ તો હેલ્થનું સર્ટિફિકેટ MBBSમાં માગતા હોય છે કે તમે ફિઝિકલી ફિટ છો કે નહીં તો જ અમે એડમિશન આપીએ, પણ એ બધી જ સંસ્થાઓને લાગુ પડશે કે એના જે ECG છે, TMT છે, એકો છે, બ્લડ પેરામીટર્સ છે, આ બધા પણ એ લોકો ચેક કરશે, જેથી એને ભવિષ્યની અંદર ક્યારે પણ કોઈ ઇન્સિડન્સ બને તો એને એ પિકઅપ કરી લે. અર્લી પિકઅપ જેટલી કરશો એટલું આપણે એને બચાવીશું. આમાં પ્રિવેન્શન ઇઝ મેઇન છે કાર્ડિયકમાં, કે તમે જેટલું ઝડપથી પેશન્ટને સિમ્ટમ્સ અથવા એના સાઇન્સ પકડી લેશો તો એને ઝડપથી આપણે એને પ્રોબ્લેમ થતાં પહેલાં જ એને પિક કરીને એની ટ્રીટમેન્ટ ચાલુ કરશું ને એને આપણે સારા કરી શકશું. અત્યારે સાહેબ જે સામાન્ય લોકો છે જે તમને ટીવીના માધ્યમથી જોઈ રહ્યા છે અત્યારે, એ લોકોને પણ હવે જ્યારે આ બધું જોઈએ ત્યારે ચિંતા થાય. ફેમિલી, તમે તો ડૉક્ટર્સ છો, તમારી કને બી પેશન્ટ આવતા હશે, સાહેબ રિપોર્ટ કરાવી લ્યો પણ જરાક નેરી ગિંજા કોરો હોય. તો હવે જે સામાન્ય લોકો છે એને તમે શું માર્ગદર્શન આપશો કે તમે તમારી લાઈફમાં ભલે ફિટ છો, બરોબર છો, નિયમિત સૂવો છો, ખાવો પીવો છો, પણ અત્યારે હેલ્થ માટે કદાચ એકવાર બધાને ફેમિલીનું ચેકઅપ કરવાનું આવે તો કઈ રીતે તેઓ નિયમિત પોતાનું અત્યારે ચેકઅપ કરાવવું જોઈએ જેથી એમને ખબર પડે, તમે કીધું એમ ક્લોટિંગ છે કે નહીં, કે કોલેસ્ટ્રોલ છે કે નહીં, એના માટેની કઈ ટ્રીટમેન્ટ રિપોર્ટ્સ છે, તમે શું માર્ગદર્શન? જો જનરલી કેવું હોય છે કે ફેમિલી અંદર એક હિસ્ટ્રી પેટર્ન તો હોય જ છે. ઘણી વખત અમને પેશન્ટને અમે જ્યારે કોઈ પણ પેશન્ટ અમારી પાસે ઇમરજન્સીમાં આવે જેને કાર્ડિયક ઇસ્યુ હોય કે બીજા ઇસ્યુ હોય, અમે એની ફેમિલી હિસ્ટ્રી પણ લેતા હોઈએ છીએ. એની ફેમિલી હિસ્ટ્રીમાં ખાસ કરીને અમે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ઓબેસિટી, કેન્સરની હિસ્ટ્રી હોય કે બીજી કોઈ પણ હિસ્ટ્રી હોય જે સિગ્નિફિકન્ટ હોય, લાઈફ એન્ડ ડેથ જોડે જોડાયેલી હોય, તો અમે પૂછતા હોઈએ છીએ. એનો અર્થ એમ થયો કે જે જીનેટિક ફેક્ટર છે કે યંગ એજની અંદર જો મા બાપને એટેક આવેલા હોય અથવા યંગ એજની અંદર કે ફાધર કે મધરનું ડેથ છે લેસ દેન 55 એજમાં થયું હોય કાર્ડિયક ઇસ્યુના લીધે, જેને એટેક આવી ગયો હોય કે બાયપાસ થયું હોય કે કોઈ પણ પ્રોસિજર કરાવી હોય, તો એના જે સિબલિંગ્સ છે, એના દીકરા દીકરી છે, એને પણ જીનેટિકલી આ ડિઝીઝ ટ્રાન્સમિટ થવાની 100% શક્યતા છે. તો એને ખાસ ધ્યાન રાખવું જોઈએ, નંબર 1. બીજું છે હેલ્ધી લાઇફસ્ટાઈલ તો બધા અપનાવતા હોય છે, બધાને આજકાલ ઘણું બધું નોલેજ હોય છે, તમે મીડિયાના માધ્યમથી પણ બધાને તમે એન્કરેજ કરતા હો છો, પણ સાથે સાથે લોકો રેગ્યુલર ફોલો નથી કરતા કે ઘણા વખત થોડો ટાઈમ કરે પછી બંધ કરી નાખે, બંધ કરે, એવું નહીં કરો. તમે કોઈ પણ વસ્તુ, તમે યોગા કરો છો, સ્વિમિંગ કરો, એક્સરસાઇઝ કરો, વોકિંગ કરો, સાયકલિંગ કરો, વોટ એવર તમે કરો છો, એને એક તો રેગ્યુલર રાખો. અઠવાડિયામાં 5 દિવસ મિનિમમ, અને મિનિમમ 30 મિનિટ્સ એક્સરસાઇઝ બહુ જરૂરી છે અને 30 મિનિટ્સ વોક બહુ જરૂરી છે. આમ 45 મિનિટ્સ કહે છે, 45 મિનિટ્સ વોક કરે તો મોર દેન ઇનફ છે, પણ હવેના જમાના એમ કહે છે કે થોડીક તમે આઇસોમેટ્રિક એક્સરસાઇઝ પણ કરો સાથે સાથે, તો એનાથી તમારો મસલ માસ સારો રહેશે. અને જે મસલ માસ છે એ એકચ્યુઅલી શું છે કે આપણા જે બધા ટોક્સિન્સ છે, જે આપણે કસરત કરી છે, એ બધા ટોક્સિન જે બ્લડની અંદર છે એ બધા એની અંદર એક્સરસાઇઝ કરવાથી એ મેટાબોલાઇઝ જલ્દી થશે અને આપણે એનાથી આપણે એના ઘણા બધા બીજા ફાયદા છે આઇસોમેટ્રિક એક્સરસાઇઝના. પણ મને એવું લાગે છે કે વોકિંગ પ્લસ થોડીક આઇસોમેટ્રિક એક્સરસાઇઝ બે પણ જરૂરી છે. એક્સરસાઇઝમાં આપણે કાર્ડિયો કરતા હોઈએ છીએ, બ્રિસ્ક વોકિંગ છે, રનિંગ છે, સાયકલિંગ છે, સ્વિમિંગ છે,
ને બાકી સ્પોર્ટ્સ છે ઇન્ડોર આઉટડોર બંને ગણી લો. એ બધી કાર્ડિયક પ્લસ આઇસોમેટ્રિક એક્સરસાઇઝમાં તમે ગણી શકો. તો એક વસ્તુ છે. બીજી ખાવા પીવાનું. હવે એ બાબતે દરેક જણાના અલગ અલગ મંતવ્ય હોય છે, પણ મેઇન એવું છે કે ડીપ ફ્રાય વસ્તુઓ બને એટલી ઓછી કરી નાખો. ખાસ કરીને એકને એક તેલમાં બનાવેલી વસ્તુઓ હોય છે, એમાં ટ્રાન્સ ફેટી એસિડ ખૂબ પ્રમાણમાં હોય છે અને એ તમારા કેલરી એટલી બધી વધારે છે એના લીધે આપણે આ હાર્ટની નળીઓ બ્લોક થવાના ચાન્સીસ વધી જાય છે. તો બને એટલું તેલ ચીકાશવાળી વસ્તુઓ છે એ અવોઇડ કરે. ખાસ કરીને પેક્સ વસ્તુઓ છે જે પેકિંગવાળા હોય છે, જે નાસ્તાઓ હોય છે એને તો એવોઇડ કરવા જોઈએ. એડવાઇસ એ છે કે શું નથી કરવું એ તો બધાને ઘણી ખબર હોય છે, પણ શું કરવું જોઈએ એ લોકોને ઓછી ખબર હોય છે. તો શું કરવું જોઈએ? તો દિવસમાં 2 વાર તો ફ્રૂટ ખાવા જ જોઈએ. હું તો 3 વાર કહું છું. લોકો કહે છે 1 apple a day keeps a doctor away, પણ હું કહું છું 2 times apples, not 1 time, 2 times. If you take 2 banana, I will say 4 banana, 2 in the morning, 2 in the afternoon. બરાબર છે? તો ફ્રૂટ્સ, સેલેડ્સ, ગ્રીન લીફી વેજીટેબલ્સ આ આપણા ડાયટમાં હોવું જ જોઈએ. બરાબર છે? બને એટલું રેસાવાળા ખોરાકો વધારે લેવો. કઠોળ છે, લીલા શાકપાન છે, ફ્રૂટ વેજીટેબલ આ વધારે જ લેવાના છે. દૂધ લેતા હો તો ગરમ કરી ઠારી મલાઈ બધી નીકળી જાય પછી તમે યુઝ કરી શકો છાશ બનાવવામાં, દહીં બનાવવામાં, વોટેવર. પનીર હોય તો ઘરનું પનીર બને તો સારામાં સારું છે. પ્રોટીન ડાયટ આપણો હોવો જ જોઈએ બોડીની અંદર, કારણ કે પ્રોટીનના લીધે જ આપણું સ્ટ્રક્ચર સારું રહેશે, આપણે લોન્જિટિવિટી વધારશે. ખાલી કાર્બોહાઈડ્રેટ દયા ખાયા કરશું આપણે, ઘઉં છે કે ખાંડ ગોળવાળી વસ્તુઓ, તો એનાથી શું થાય? અલ્ટિમેટલી ચરબી વધશે, કેલરી વધશે. તો બેટર છે કે આપણે પ્રોટીન ઇન્ટેક સારો રાખી, કાર્બોહાઈડ્રેટ થોડોક ઘટાડીએ અને લિપિડ્સ છે, ફેટ્સ છે એને મિનિમલ રાખીએ. બને એટલું તળેલું ગળેલું ના ખાઈએ તો વધારે સારું. સાહેબ, છેલ્લા થોડા સમયથી આપણે વાત કરીએ તો પહેલાં એમ કહેવાતું ડાયાબિટીસ ખૂબ થાય, પછી કેન્સરના દર્દીઓ, તો અત્યારે હૃદય રોગના દર્દીઓની સંખ્યા સતત વધી રહી હોય એવું તમને લાગે છે? જો જે રીતે દુનિયા આગળ વધી રહી છે, જે રીતે વસ્તીનો વિસ્ફોટ થયો છે છેલ્લા આપણા દેશમાં જ આપણે જોઈએ છીએ, એ પ્રમાણમાં જે કેસીસ છે એ તો ડેફિનેટલી વધ્યા છે અને ખાસ કરીને યંગમાં વધ્યા છે. એનું કારણ મોટું કારણ છે સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન અને બાયોલોજિકલ ક્લોક આપણા બદલાઈ ગયા છે. સુવાના ટાઈમે મોબાઈલના ટાઈમે સુવાનું, કામના ટાઈમે સૂઈ જતા હોઈએ, સુવાના ટાઈમે કામ કરતા હોઈએ છીએ. તો બેઝિકલી જે ઊંઘ છે, આપણી જે સ્લીપ પેટર્ન છે એ પણ આપણે સુધારવી પડશે. મિનિમમ 6 કલાક તો 7 કલાક કહે છે, પણ 6 કલાક તો મિનિમમ સારી ઊંઘ લઈએ રાત્રે. 11 વાગ્યા પછી જે લોકોને બીજા કોઈ કામ ન હોય એને તો બેટર છે કે સૂઈ જ જવું જોઈએ. સુવાના 1-1.5 કલાક પહેલાં મોબાઈલ સાઈડમાં રાખી દેવો જોઈએ. બરાબર છે? એક તો બાયોલોજિકલ ક્લોક મેન્ટેન રાખી. સવારનો નાસ્તો મસ્ટ છે, એ કર્યા વગર બને ત્યાં સુધી આપણે કામે ન જઈએ તો વધારે સારું. મોટા ભાગના જે ઇન્સિડન્ટ્સ હોય છે કાર્ડિયક પ્રોબ્લેમ એ અર્લી મોર્નિંગ અને મિડ મોર્નિંગના થતા હોય છે. એનું કારણ છે કે આપણા દિવસના એ ભાગમાં કોર્ટિઝોલ લેવલ છે આપણા એ હાઈ સ્ટેરોઇડ લેવલ છે, એકદમ હાઈ લેવલમાં હોય છે અને એ ટાઈમમાં આપણે ખાસ કરીને એનર્જીની જરૂર પડે છે. એ ટાઈમમાં આપણે ફ્લુઇડની જરૂર પડે છે, પાણીની જરૂર પડે છે, ખોરાકની જરૂર પડે છે. અને જો આપણે ખાધા પીધા વગર આપણે કામે ઘણી વાર જતા હોઈએ અને 40-45 ડિગ્રીનું ટેમ્પરેચર હોય તો ઘણી વખત આપણે હીટના લીધે પણ આપણે ઘણા બધા ઇસ્યુ થતા હોય છે. પાણી લોકો ઓછું પીતા હોય છે, બોટલોનું આનું પીતા હોય છે, તો ઈચ્છીએ કે આપણે પાણી પણ 8 થી 10 ગ્લાસ મિનિમમ પીએ. નાની નાની વસ્તુઓ જ કરવાની છે દુનિયામાં. મોટું તો આપણે કેટલું કરશું એ તો પછીની વસ્તુ છે, પણ નાની નાની વસ્તુ જે આપણા હાથમાં છે ને આપણે કરી શકીએ છીએ એ તો આપણે કરવી જ જોઈએ. ડરવાની જરૂર છે? જે રીતે બધા વિડીયો સોશિયલ મીડિયામાં આવે તો એક તબક્કે તો લોકો બી જાય. આવડી બધી જરૂર છે ડરવાની કે રૂટીન? ડરવાની જરૂર છે અને ડરવાની જરૂર છે પણ ખરી. અને આમ જોવા જઈએ તો ઘણા આપણે જે રીતની ટેકનોલોજી છે, જે રીતનું સાયન્સ આગળ વધી રહ્યું છે, તો આપણે નોલેજ લઈએ તો પછી ડર નીકળી જશે. જ્યાં સુધી નોલેજ નહીં હોય ત્યાં સુધી ડર રહેશે. અથવા રૂટીન ફોલોઅપ તમારું. અને બાકી મેં કીધું કે તમે એક વખત તમારી 20 years 25 yearsની એજ ક્રોસ કરો છો, હું તો કહું છું 20 પહેલાં જ કરી નાખો અમુક ચેકઅપ તો. પણ જ્યારે તમને એવો ટાઈમ મળે કે આજે વરસ થઈ ગયું, 2 વર્ષ થઈ ગયા, તો મારે એક ડૉક્ટરને બતાવી લેવું જોઈએ. મને કાંઈ નથી પણ છતાંય મારા બધા એવા ટેસ્ટ બેઝિક કરાવવા જોઈએ જે મને ભવિષ્યની અંદર એમ કહેશે કે આ પેરામીટર્સ બરાબર નથી કે આ પેરામીટર્સ બરાબર છે, તો મારે ક્યાં મહેનત કરવાની જરૂર છે, મારે વજન ઘટાડવાનું છે, ખાવા પીવાનું ધ્યાન રાખવાનું છે,
મારે ઊંઘ કેટલી લેવાની છે, મારું એક્સરસાઇઝ પેટર્ન કેવી છે, મારું વજન આટલું છે તો મારે ઘટાડો શું કરવું જોઈએ. બિગ ઇસ્યુ તો અત્યારે વજનનો જ છે. ગુજરાત સરકારે અભિયાન શરૂ કર્યું છે મેદસ્વીતા અભિયાન. મેદસ્વીતા અભિયાન. એનું કારણ છે કે આજે સરકાર જેટલો રેવન્યુ જે હેલ્થ પાછળ ખર્ચે છે, જે કાર્ડ બનાવ્યા છે, જે લોકોને આટલી બધી સહાય કરે છે, એની પાછળનો હેતુ એ છે કે બને એટલું લોકોમાં અવેરનેસ આવે, જેથી આપણે મેક્સિમમ આ પ્રકારની જે એસસીડી છે, જે સડન કાર્ડિયક ડેથ છે, એને આપણે બચાવી શકીએ. જે અમુક જે કાર્ડિયક ઇસ્યુ છે એ ઇનએવિટેબલ છે. ઇવન ધો નોર્મલ માણસને પણ ક્યારેક એવું થઈ જાય છે. ઘણી વખત આપણે જોતા હશો કે કોઈ માણસને એને છાતીમાં કે એમાં એકદમ જોરથી મુક્કો મારે અને ઈ ફેલ ડાઉન અને ઈ ડાય સડનલી. કારણ કે સડનલી હાર્ટ ઉપર જ્યારે ફિસ્ટ આવે છે એટલે હાર્ટ સડનલી બંધ થઈ જતું હોય છે ક્યારેક, એટલી ધમક લાગે છે. તો આપણા ઘણા બધા એવા ઇસ્યુ જોવા મળે છે કે અનનેચરલ ફોર્મ ઓફ કાર્ડિયક ઇસ્યુ હોય છે કે જ્યાં પેશન્ટ ક્રિકેટ, કાલે મેં જોયું એક ક્રિકેટ રમતા રમતા સિક્સ મારીને સામેવાળા બેટ્સમેન સામે ગયો અને ફેલ ડાઉન. એવા તો આપણે કેટલા બધા કિસ્સાઓ છે કે જ્યાં ક્રિકેટ રમતા કે કોઈ પણ એક સ્પોર્ટ્સ એક્ટિવિટી જીમની અંદર પણ પડી જાય છે. કારણ કે જીમની અંદર જાઓ તો એને ખબર જ ન હોય કે મારે ફર્સ્ટ શું કરવાનું છે, પેશન્ટને આપણે વોર્મઅપ કરવું પડે, થોડુંક કાર્ડિયો કરવું પડે ને પછી તમે આઇસોમેટ્રિક એક્સરસાઇઝ કરો. આ બધું જીમના ઇન્સ્ટ્રક્ટર તમને બધું શીખવાડતા જ હોય છે, પણ ઘણી વખત આપણે પણ એ બધી વસ્તુના ઇન્સ્ટ્રક્શનને ફોલો કરવું પડે છે. તો અને બીજું કે પ્રોપર ન્યુટ્રિશન, થોડુંક ખાઈ પીને જવું પડે. જીમમાં જઈએ કે વોકિંગમાં જઈએ, એમ્પ્ટી સ્ટમકે બને ત્યાં સુધી હું નથી ના પાડું છું. એટલીસ્ટ અડધો લીટર 1 લીટર પાણી પી લો અને કાંઈ પણ એકાદું બનાના છે, એકાદું એપલ છે, અડધો કપ 1 કપ ચા છે કે કોફી છે એ પીને જાઓ તો તમને ઘણું બધું સારું રહેશે. તો દર્શક મિત્રો, હૃદયરોગના જે કેસો વધી રહ્યા છે તે અંગે યુવાનો અને તમામ લોકોએ શું સાવચેતી રાખવી જોઈએ, આના કારણો શું છે, ખાસ કરીને દિનચર્યા સુધારવી જોઈએ, ખોરાક સુધારવો જોઈએ અને એક્સરસાઇઝનો તમારી રૂટીન દિનચર્યામાં સમાવેશ ચોક્કસ કરવો જ જોઈએ. આવું માનવું છે ભુજના ખ્યાતનામ તબીબ ડૉક્ટર આનંદ ચૌધરીનું. ચૌધરી સાહેબ ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા અને દર્શકો સમક્ષ ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ